જય રણછોડ મિત્રો, હું આવી છું ઋષિ જનરલ સ્ટોરમાં અને આ મારો ભાઈ છે બિચારો મને બાપડો કહે છે કે બેન તમે વાત જે કહો એ હું ફટાફટ કાઢું છું, કે ખબર છે કે હું બે ત્રણ દિવસે કીટો લેવા આવું છું, એટલે કીટમાં બધું એને ખબર છે કે તમે ખાલી લિસ્ટ આપો માસી, હું ફટાફટ મૂકવા માંડું. અને મને એટલી હેલ્પ કરે છે ને, ગમે તેટલા કસ્ટમર ઊભા હોય પણ મારું કામ બિચારો ફટ દઈને કરી દે છે. છોકરો બહુ ડાયો છે, મને બહુ ગમે છે આ છોકરાનું કામ, ખરેખર સરસ છે. કે માસી તમારે બે ચાર જગ્યાએ જવાનું હોય ને એટલે હું ફટાફટ તમારું પાર્સલ કરી દઉં છું. એટલે હું ઋષિમાં આવી છું, હવે કીટ લઈ લીધી છે, હવે ઘરે જઈ અને પાછી બધી અલગ અલગ કરીશ. 3-4 કીટનો સામાન છે, અલગ અલગ કરી અને પાછી જ્યાં આપવાની છે ત્યાં જઈશ મિત્રો. તો મારો વિડીયો જોજો. અને દાળ, મોરસ, ગોળ, ચા, સાબુ પાવડર, તુવેર દાળ, ચણા દાળ, ચણા, મગ બધું જ લઈ લીધું છે, મરચું મીઠા સુધીનું. હવે બધું અલગ અલગ કરીને બધા 4 કીટનો સામાન કરીને જઈશ. તો મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરજો. હવે હું આ જેના ઘરે જઉં છું એ મારી ગાડીમાં બેસીને જઉં છું. હવે હું પાછી મારી ગાડીમાં આવી ગઈ છું, થેલો પાછળ મૂકી દીધો છે, મારા મિસ્ટર ગાડી ચલાવે છે. અને હવે અમે એકચ્યુઅલીમાં રાયપુર જોડે પહોંચી ગયા છે, જ્યાં પેલો કાનો છે એની મમ્મી છે, કાનાની એના પપ્પા છે નહીં, અને તહેવાર પણ આવતા હતા. તો મેં કીધું ચલો કીટ આપી આવીએ. તો કીટ આમાં પહોંચી ગયા છે. કીટમાંથી બધું કાઢીને હવે કરિયાણું ગોઠવવા માંડી છું, કે જો હું આટલી વસ્તુ લાવી છું તમારા માટે. એ બેન બી રાજી થઈ ગયા મને કે બેન અમારાથી વધારે જરૂરમંદને આપો. બોલો એમની ભાવના કેટલી સારી છે, એમને નથી કમાનાર, છોકરું નાનું છે, ઘર નથી પોતાનું, તો પણ ભાવના તો જો એમની કહે છે કે બેન અમારાથી જેને વધારે જરૂર હોય ને એને પહેલાં આપજો, અમને ના આપશો તો ચાલશે કે. બોલો એટલે માણસને જો કેટલી બધી ઉદારતા હોય છે. મારા મિસ્ટરે બેનર લગાવી દીધું અને કનિષ્કાની માટે હું સૂકો મેવો પણ એક્સ્ટ્રા લાવી હતી, તો કનિષ્કાને સૂકો મેવો આપ્યો. બધું ગોઠવી દીધું અમે ફટાફટ. એક ફોટો પાડ્યો, કેમ કે આ પ્રેરણાથી ફોટો એટલા માટે પાડ્યો કે આવું કોક જોઈને કોકને આપવા માટે પ્રેરાય, એટલા માટે કે ભાઈ ચલો ઘણા બી એમ કહે છે અમને. એટલે તો બધું ગોઠવીને પાછું સરસ રીતે ગોઠવી દીધું. અને એમને જેટલી જરૂરિયાત હતી ને એટલું મેં સામેથી જ કીધું હતું, કેમ કે એમને રેશન કાર્ડ છે એટલે ચોખા અને દાળ તો આવે, એટલે અમે બીજી બધી દાળ આપી. અને રેશનિંગ કાર્ડ છે, વિધવા છે બેન, નાનો છોકરો છે 4 વર્ષનો, અને બેન વિધવા છે. બહુ જ નાની ઉંમરમાં બેન વિધવા થઈ ગયા, છોકરાને મૂકીને કમાવા જઈ શકતા નથી, ઘર બી નથી પોતાનું. તો જય રણછોડ મિત્રો, આવી સેવા મારો રાજા રણછોડ કરાવે. ભગવાનને એવી જ પ્રાર્થના કરું કે કોકનું સારું કામમાં હાથ લંબાવજે અને સારું કામ કરાવજે મારા હાથે. બેન બી રાજી થઈ ગયા, મારો કાનો પણ રાજી થઈ ગયો. જય રણછોડ મિત્રો, જય રણછોડ. કીટ